છે. તો ખેડૂત મિત્રો આપણે નવા વિડીયો સાથે ફરી આવી ગયા છે. અત્યારે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યું છે. કમોસમી વરસાદના લીધે કશું વધ્યું નથી, એટલા માટે ભાગ્યાઓ બધા એક સાથે મળીને મીટિંગ કરે છે કે ખેડૂત મિત્રોને અપીલ કરે છે કે અમને ત્રીજો ભાગ આપો અથવા કોઈ સહાય આપો તો અમારે પાછળ કશું વધે. હાલો બોલું છું ને. હા. ગુંદાળા ગામ, ગોંડલ તાલુકો, જિલ્લો રાજકોટ. આ મજૂર એસોસિએશન ભાગ્યા 30% માંગ કરે છે. તો ખેડૂત લોકોએ જે ખેડૂત હોય તે બરોબર ભાગ્યાને 1 રૂપિયાનો ઉપાડ આપવો નહીં. દિવાળીએ માલ થાય એ વેચીને એને પૈસા આપવાના 30%. ઉપરાંત વાડીએ રીએ બરોબર, વાડીનું ભાડું, મકાનનું ભાડું, લાઇટ બિલ, પછી બળતણ અને શાકભાજી જે કાંઈ વાપરે એનું દર મહિને ભાડું લેવાનું. એના કોઈ બાલ બચ્ચા છોકરા માંદા થાય, એના બાલ બચ્ચા છોકરા માંદા થાય કે ગમે તે પરિણામ આવે એને ખેડૂતોએ કોઈ 1 રૂપિયો ઉપાડ પેટે આપવો નહીં, કોઈ જવાબદારી પણ નહીં. અને બધાયના આધાર કાર્ડ ફરજિયાત, આધાર કાર્ડ લઈને ફરજિયાત. આવી રીતે દરેક ખેડૂતો કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી. જય જવાન, જય કિસાન. હું એક ખેડૂત પુત્ર જે આજે આદિવાસી ભાઈઓ જે સંગઠન કરે છે એને આપણે અભિનંદન આપીએ છીએ, બિરદાવીએ છીએ. પણ આજે એ જે માંગણી કરે છે 30% ભાગ દેવો, 1000 રૂપિયા દાડી દેવી, જે દાડી હાલતી હોય એ દાડી દેવામાં આવી છે મજૂરોને. 30% ભાગ કાંઈ વાંધો નહીં, અમે તમને 30% ભાગ દઈશું. પણ અમે ખેડૂત આગેવાનો એવો નિર્ણય કરીશું કે તમે અમારી વાડી 30% ભાગે વાવવા રાખી, કાંઈ વાંધો નહીં, પણ મિત્રો 1 રૂપિયો ઉપાડ દેવામાં નહીં આવે. તમારે કોઈ હાજા માંદું થાય, બીમાર પડે, ખાવા પીવાનો 1 પણ રૂપિયો દેવામાં નહીં આવે ઉપાડ નામે. બીજું કે તમે અમારી વાડીએ રહ્યો તો મકાનનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે. અમારી જગ્યામાં તમે ઝૂંપડું બાંધીને રહ્યો તોય તમારે જગ્યાનું ભાડું ચૂકવવું પડશે. બીજું લાઇટ બિલ તમારે પણ ભરવું પડશે. ત્રીજું આજે તમારે મીઠું પાણી ભરવા જાઓ તો ખેડૂતોના ટ્રેક્ટર લઈને તમે પાણી ભરવા જાઓ, બળતણ લેવા જાઓ તો ખેડૂતોના ટ્રેક્ટર લઈને બળતણ લેવા જાઓ, એનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે. આજે તમે જેમ આદિવાસી સમાજે જે તમે સંગઠન કર્યું અમે એને અભિનંદન આપીએ છીએ, ના થવું જ જોઈએ. પણ સામે પણ અમે પણ ખેડૂત પણ એક સંગઠન કરીશું. સંગઠનમાં અમારી માંગો આવડી આવી છે. વાડીએ રહીશો તો મકાનનું ભાડું દેવું પડશે, લાઇટ બિલનું ભાડું ચૂકવવું પડશે, ટ્રેક્ટર લઈને પાણી ભરવા જાઓ, બળતણ લેવા જાઓ એનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે. બીજા નંબરમાં 1 રૂપિયો અમે ઉપાડ દેવામાં નહીં આવે. જય જવાન, જય કિસાન. નમસ્કાર, હું છું લાલજીભાઈ બોદર. કોઈ રાજકીય પક્ષ નહીં, એક ખેડૂત પુત્ર તરીકે વાત કરી રહ્યો છું. વાત એવી છે કે હાલ ખેડૂતોના દેવા માફ કરવાની વાત ચાલી રહી છે. ત્યારે જો સરકારમાં અકલ આવે અને 100% બધાના દેવા માફ કરે તો ખરેખર નુકસાન ખેડૂતનો તો છે, એની કરતા પણ વધારે નુકસાન છે ને એ જેણે ભાગ્યું રાખ્યું છે, જેણે ફાર્મે જમીન રાખી છે એને જાય છે. ખેડૂતના દીકરા તરીકે આપણે કોઈ દિવસ માંગતા તો નથી, પણ આપણામાં દાતારી પણ એટલી જ હોય છે. જો સરકાર ખેડૂતોનું દેવું માફ કરે ને તો આપણે આપણી નૈતિકતાથી, જો આપણા ભાગ્યા હોય એને નુકસાન જાતું હોય તો આપણી કહેવત મુજબ થોડામાંથી પણ થોડું એને આપજો. હવે જેણે ફાર્મે રાખી હોય જમીન એને તો ખેડૂતને ઓલરેડી આપી જ દીધા છે. તો તમારા ખાતામાં જો આવે અને જેણે ફાર્મે રાખેલી હોય ને એવા વ્યક્તિને પણ આપણે ઈમાનદારીથી એને નુકસાનનું વળતર આપવું જોઈએ. આપણે ખેડૂતના દીકરા છીએ. ફરી વખત હું સરકારને વિનંતી કરું છું કે નુકસાની તો ગઈ જ છે,
ખેડૂતના દીકરા તરીકે વારંવાર રજૂઆત તમને કરે છે, તો તમે માફ કરો, નહીતર 2027માં તમને સાફ થતા વાર નહીં લાગે.